જૂનાગઢની 14 વર્ષની દીકરી જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલિટ અંડર 14 વુમન્સમાં ટાઇટલ જીતીને જેન્સી જ્યારે વતન પરત ફરી ત્યારે જૂનાગઢે તેને વધાવી લીધી. વહીવટી તંત્રએ જેન્સીના માનમાં રસ્તા ઉપર બાઇક રેલી અને સન્માન સમારોહ યોજ્યો. મજેવડી દરવાજાથી નીકળેલી ભવ્ય બાઇક રેલીમાં આખું જૂનાગઢ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ જેન્સીને ગૌરવભેર આવકારી હતી. જેન્સીની જ્વલંત સિદ્ધિને કાયમી યાદગાર બનાવવા માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસિયાએ એક મોટી જાહેરાત કરી. હવેથી જૂનાગઢ જીમખાનાનું ટેનિસ કોર્ટ કુમારી જેન્સી દીપકભાઈ કાનાબારના નામે ઓળખાશે. આ સાથે જ જેન્સીને જીમખાનામાં લાઇફ ટાઈમ ઓનરરી મેમ્બરશીપ પણ એનાયત કરવામાં આવી છે. હું 3.5 વર્ષની હતી ત્યારથી ટેનિસ રમું છું. ઓસ્ટ્રેલિયા રમીને આવી છું. મને બહુ સારું ફીલ થાય છે અને હું હવે મારી નેક્સ્ટ ટુર્નામેન્ટની તૈયારી કરવા છું. હું ઓસ્ટ્રેલિયા એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમવા ગઈ હતી. હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું. અત્યારે હું અહીં જૂનાગઢમાં છું. જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું. આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને મને બહુ સારું ફીલ થાય છે. થેન્ક યુ. જેન્સી માટે જ્યારે મને એવું લાગ્યું કે એને પ્રોફેશનલ લેવલની જરૂર છે તો અમે 2 અલગ કોર્ટ બનાવી અમે 4 મિત્રોએ અને ત્યાં જેન્સીની અમે અલગથી તૈયારી કરાવીએ છીએ અત્યારે. અને જેન્સીની તૈયારી ઓલ ઓવર 7 કલાકની હોય છે. જેન્સી બીજો ગ્રાન્ડ સ્લેમ હતો. પહેલા એ વિમ્બલ્ડન રમેલી હતી, બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે. જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. અંડર 14માં બંને નેશનલ રમાય છે, જે ક્લે કોર્ટની અને હાર્ડ કોર્ટની બંનેમાં જેન્સી ચેમ્પિયન છે. જેન્સી સૌથી નાની ઉંમરની આપણી અંડર 14ની નેશનલ ચેમ્પિયન છે. જેન્સી અંડર 14 ઇન્ડિયા નંબર 1, એશિયા નંબર 1 રહી ચૂકી છે. અત્યારે જેન્સી અંડર 16માં ઇન્ડિયા અને એશિયા નંબર 1 પ્લેયર છે. જેન્સી ITFની પણ મોટી ટુર્નામેન્ટો જીતેલી છે. હવેનો અમારો નેક્સ્ટ ગોલ જેન્સીને વર્લ્ડના ટોપ 100માં નાખવાની જુનિયર લેવલે અને જેન્સીને ફ્રેન્ચ ઓપનનું વાઇલ્ડ કાર્ડ મળવાની સંભાવના પૂરેપૂરી છે. તો જેન્સીને આવનારા મે મહિનામાં ફ્રેન્ચ ઓપન રમાડવાનો અમારો પ્લાન છે. માત્ર 3 વર્ષની ઉંમરે રેકેટ પકડનાર જેન્સીએ આજે સાબિત કરી દીધું છે કે પ્રતિભા કોઈ ઉંમરની મોહતાજ નથી હોતી. વિદેશી ધરતી પર સ્થાનિક ખેલાડીઓને હરાવી ટાઇટલ જીતવું એ ભારત માટે મોટી ગૌરવની ક્ષણ છે. જેન્સીની આ સફળતા પાછળ તેના પિતા દીપકભાઈ અને પરિવારનો સંઘર્ષ પણ રહેલો છે. આજે આખું જૂનાગઢ પોતાની લાડકવાઈ દીકરીના વિજયના વધામણા કરી રહ્યું છે અને તે ભવિષ્યમાં ગ્રાન્ડ સ્લેમ જીતીને દેશનું નામ વધુ રોશન કરે તેવી કામના કરી રહ્યું છે. સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જૂનાગઢ જીમખાના આજે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે કુમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આજથી અમે પરમાનન્ટ એક રાખવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશીપ પણ આપવાનું નક્કી કર્યું છે. હું નેન્સીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે બેટા તે જૂનાગઢનું અને ભારતના તિરંગાનું નામ રોશન કર્યું છે. હજી તો આ શરૂઆત છે. ટેનિસની અંદર જેટલા પણ ટાઇટલ આવતા હોય એ ટાઇટલ કુમારી નેન્સી જીતે અને ભારતના તિરંગાની શાન વધારે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ.